78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ઝઘડિયાના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હસ્તે ધ્વજવંદન તથા વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઝઘડિયા તાલુકાના કોર્ટના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ.એચ.એસ. પટેલના હસ્તે કોર્ટ પ્રાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, દિલીપસિંહ નકુમ, સિનિયર એડવોકેટ અમીરસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, અનિલભાઈ પંડ્યા, તમામ વકીલ સભ્યો, કોર્ટનો સ્ટાફ, ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ, ઝઘડિયાની શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ભેટ રૂપે આસનનું વિતરણ કરવામાં આવ્યું. સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ.એચ.એસ.ના દ્વારા ધ્વજવંદન બાદ કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ પણ કરાયું. આ ઉપરાંત કોર્ટ સંકુલમાં આવેલ સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજના રહેણાંકના સ્થળે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દરમિયાન સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને જ્યુડિશિયલ ચીફ મેજિસ્ટ્રેટ કુ.એચ.એસ. પટેલે 78માં સ્વાતંત્ર્ય દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી અને વૃક્ષારોપણ કર્યા બાદમાં તેનું જતન કરવાનું આહવાન કર્યું હતું. નિમેશ ગોસ્વામી, RN ન્યૂઝ, ઝઘડિયા.